નમસ્કાર, પાંચના પંચ સાથે હું છું આપની સાથે મહેન્દ્ર। વાત કરીએ સમાચારની તો ભરૂચ લોકસભા બેઠક ઉપરનો રાજકીય જંગ તેની ચરમસીમાએ પહોંચ્યો છે। તેવામાં જે રાજકીય પાર્ટીના દિગ્ગજ નેતાઓ પણ એકબીજાની સામે પડતા જોવા મળી રહ્યા છે। તેવામાં ભરૂચ કલેક્ટર કચેરી ખાતેથી એક ચોંકાવનારી તસવીર રાજકીય માહોલમાં ચર્ચાનું કેન્દ્ર બની છે। વાત કંઈક એમ છે કે આજ રોજ જે બાપ પાર્ટી એટલે કે ભારતીય આદિવાસી પાર્ટી જે તરફથી ભરૂચ બેઠકના ઉમેદવાર દિલીપ છોટુભાઈ વસાવા પોતાનું ઉમેદવારી ફોર્મ ભરવા માટે કલેક્ટર કચેરી ખાતે પહોંચતા જે સમર્થકો સાથે આવી પહોંચ્યા હતા ત્યારે દિલીપ વસાવા જ્યારે ફોર્મ ભરવા માટે આવ્યા આ દરમિયાન જ ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચૈતર વસાવા પણ ત્યાં તેમના પત્ની સાથે ડમી ઉમેદવાર તરીકેનું ફોર્મ ભરવા માટે આવ્યા હતા। પરંતુ ત્યાં જે બહાર સોફા ઉપર બેઠા તે દરમિયાન દિલીપ વસાવા અને ચૈતર વસાવાનો ભેટો થયો હતો। જ્યારે રાજકીય વેરઝેર ભૂલી બંને નેતાઓએ હસતા મોઢે મીડિયા સમક્ષ પોતાના ચહેરા રજૂ કર્યા હતા। તેમજ મીડિયા કર્મીઓએ જ્યારે બંનેને પૂછ્યું કે કેવું લાગે છે, કોણ જીતશે, તો બંને હસી પડ્યા અને દિલીપ વસાવા બોલી પડ્યા કે લોકશાહી દેશ છે જેમાં દરેકને મત આપવાનો અધિકાર છે, કોઈ પણ જીતી શકે છે। આમ ભરૂચ કલેક્ટર કચેરી ખાતે જે ભારતીય આદિવાસી પાર્ટીના ઉમેદવાર જેને પોતાનું ફોર્મ રજૂ કરવા આવ્યા ત્યારે આ પ્રકારની સર્જાયેલી રાજકીય ગતિવિધિએ અનેક ચર્ચાઓ જગાઈ છે। તો બીજી તરફ ભારતીય આદિવાસી પાર્ટી તરફથી દિલીપ વસાવાએ પોતાની ઉમેદવારી પત્ર ભરીને બેઠક પર જીતના દાવા રજૂ કર્યા હતા। તમે જુઓ, ભરૂચ લોકસભામાં સૌથી 5 લાખથી વધારે આદિવાસીઓના મત છે, 3 લાખથી વધારે મુસલમાનોના મત છે અને ઓબીસી, એસસી અને જનરલ થઈને ટોટલ 17 લાખથી વધારે મતો છે। તો અમને આશા છે આદિવાસીઓને જે દરેક કોમ્યુનિટીના જે ગરીબ લોકો છે એ ગરીબો અમને મત આપી ને ભવ્ય વિજયથી જીતા। આજે ભરૂચ લોકસભા સીટ છે એ જનરલ સીટ છે। આજે ભાજપ હોય, આમ આદમી પાર્ટી હોય કે કોંગ્રેસ હોય, બધાએ આજે આદિવાસીને ટિકિટ આપવી પડે। એટલે જે અમારી લડત છે એ લડતને અમે એવું માનીએ છીએ કે એના અમે પ્રયત્ન કરીશું કે લોકો સુધી એમના જે પ્રશ્નો છે એ પ્રશ્નોને વાચા આપવાનો પ્રયત્ન કરીશું। અમે કહી નહીં શકીએ, એમને જ પૂછવું પડે મળશે કે નહીં મળે, પણ ચોક્કસ અમે એવું ઈચ્છીએ છીએ કે જે ભરૂચની જનતા છે એ જનતા અમારી સાથે રહેશે। ભરૂચના જે ઇલેક્શન આવી રહ્યું છે 22 ભરૂચ લોકસભા, આ જનતાને હું જણાવવા માંગુ છું કે આ દેશ સંવિધાનથી ચાલતો દેશ છે। સત્તા દરેક માણસને જોઈએ છે, પણ જે સત્તાનો ઉપયોગ લોકો બીજી રીતે કરે છે। પણ જ્યારે ખરેખર દેશની અને લોકોની સેવા કરવી હોય તો જે લોકો માટે કામ કરે, લોકોના જે પ્રશ્નો માટે કામ કરે, સંવિધાનમાં લોકો માટે જે મૂળભૂત અધિકારો આપ્યા છે લડતને આગળ લઈ જવા માટે આજે ભારત આદિવાસી પાર્ટી તરફથી મેં ઉમેદવારી નોંધાવી છે અને ભરૂચની જનતા જે પણ જે અમારા અધિકારો છે સંવિધાનના એ અધિકારોની લડત લડીશું અને આ ભરૂચ લોકસભાના જે મતદારો છે એમને ખાતરી આપીએ છીએ કે